ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે છેલ્લા લેક્ચરની અંદર આપણે બે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની બાકી હતી. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, એ બે વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી, બરાબર. અને ફ્રીડલ ક્રાફ્ટ સૌથી પહેલાં આપણે ભણ્યા ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ત્યાર પછી ભણ્યા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, અને પછી એક બહુ અગત્યની વસ્તુ આપણે શીખાતા એ હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. મેં કીધું હતું 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ તમારા માટે, બરાબર. આટલું આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું. આજના લેક્ચરમાં આપણું ચેપ્ટર આખું કમ્પ્લીટ થશે, બરાબર. ચાલો ધ્યાન આપો. બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયા, બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ. હવે યોગશીલ પ્રક્રિયા એટલે આપણને ખબર છે, પાઈબંધ તોડી અને એની જગ્યાએ એની અંદર કોઈ પણ વસ્તુ ઉમેરવી, બરાબર. જો બેન્ઝીનની અંદર 3 પાઈબંધ આવેલા છે, પણ એ સતત ને સતત બદલતા રહીએ છે સસ્પંદનને કારણે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે પ્રબળ પરિસ્થિતિઓમાં, એટલે કે ખૂબ જ ઊંચું તાપમાનને દબાણ આપીએ ત્યારે નિકલ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીનનું હાઇડ્રોજનેશન થઈને સાયક્લોહેક્ઝેન મળે છે, બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે કે બેન્ઝીનના જે 3 પાઈબંધ આવેલા છે, 3 પાઈબંધ તૂટી જશે, એની જગ્યાએ બધા ઉપર 2 હાઇડ્રોજન લાગી જશે, એટલે સાયક્લોહેક્ઝેન મળી જશે આપણને, બરાબર. ત્યાર પછી એવી જ રીતે આપણે એનું ક્લોરિનેશન કરી શકીએ છીએ યોગશીલ પ્રક્રિયાથી. મતલબ કે પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનના 3 અણુઓ બેન્ઝીનના અણુમાં ઉમેરાય બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ બનાવે છે, BHC. હેક્ઝાક્લોરોબેન્ઝીન અલગ છે, એ એરોમેટિક છે, અને બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ C6H6Cl6, જેનું બીજું નામ છે ગેમેક્સિન. આ ખાસ યાદ રાખજો, 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફરીથી 3 પાઈબંધ તોડી નાખ્યા, એક હાઇડ્રોજન તો હતા જ બધા ઉપરથી એક ક્લોરિન એડ કરી દીધા, BHC, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, બરાબર. પારજાંબલી પ્રકાશની હાજરી પ્લસ 500 કેલ્વિન તાપમાન, ત્યારે આ પ્રક્રિયા થાય, બરાબર. એકદમ સરળ વસ્તુ છે. ત્યાર પછી દહન પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ તો બેન્ઝીનની દહન પ્રક્રિયા, બરાબર. જો ચાલો, સળગાવવાનું છે, અને કોઈ પણ પદાર્થને આપણે સળગાવવો હોય તો એના વિશે શું કરવાનું આપણે બહુ સારી રીતે જાણીએ જ છીએ, બરાબર. ધારો કે આપણી પાસે બેન્ઝીન છે C6H6, આની દહન પ્રક્રિયા આપણે લખવી છે, બરાબર. એટલે કે O2, કેટલા O2 લેવા પડશે એ આપણને છેલ્લે ખબર પડે, એના મોલ, બરાબર. 6 કાર્બન હોવાથી 6 કાર્બન ડાયોક્સાઇડ બનશે, બરાબર. બીજું 6 હાઇડ્રોજન હોવાથી એના અડધા પાણીના અણુ એટલે કે 3 H2O બનશે. ચાલો હવે ઓક્સિજનની સંખ્યા જોઈ લ્યો તો 6 × 2 12 + 3 15 ઓક્સિજન છે, અને આપણી પાસે O2 છે, એટલે કે 15/2 જેટલો O2 જોશે. અને કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન હોય એનું સામાન્ય સૂત્ર બનાવવું હોય તો CXHY, આપણે ઓલરેડી બનાવી લીધું છે, છતાંય બનાવીએ ફરીથી, વત્તા O2. કેટલા O2 જોશે હમણાં કહું તમને. ચાલો, X જેટલા કાર્બન છે એટલે X CO2 બનશે, બરાબર. Y જેટલા હાઇડ્રોજન છે તેનાથી અડધા પાણીના અણુ એટલે Y/2 H2O, બરાબર. ચાલો, હવે CO2માં O2 છે અને O2માં O2 છે, એટલે X CO2 બનાવવા હોય તો મારે X જેટલા O2 જોશે, વત્તા H2O મારે Y/2 બનાવવા છે તો એનાથી અડધા મારે O2ના અણુ જોઈએ, કારણ કે O2ની અંદર 2 ઓક્સિજન છે, જ્યારે H2Oમાં એક જ છે, એટલે O2ના એક અણુમાંથી 2 ઓક્સિજન બને, એટલે X + Y/4. આ બધા હાઇડ્રોકાર્બન માટેનું સામાન્ય સૂત્ર, બરાબર. જોવો જોઈએ, જ્યારે બેન્ઝીનને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે મેસવાળી જ્યોતથી બળે છે તથા કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન કરે છે. જો આપણે જે પ્રક્રિયા બનાવી એ જ પ્રક્રિયા આપેલી છે અહીંયા તમને, બરાબર. ચાલો, ત્યાર પછી
કોઈપણ હાઇડ્રોકાર્બનની સામાન્ય દહન પ્રક્રિયાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો એક્સ જેટલા કાર્બન હોય તો એમાંથી એક્સ CO2 બને, વાય જેટલા હાઇડ્રોજન હોય તેનાથી અડધા પાણીના અણુ બને. હવે CO2ની અંદર એ O2 છે અને આપણી પાસે O2 છે, તો એક્સ CO2 બનાવવા માટે એક્સ O2 જોશે, બરાબર. અને H2O, એક O2માંથી બે H2O બને, તો જેટલા H2O હોય એના અડધા O2 જોશે, એટલે વાયના છેદમાં બે H2O છે તો વાયના છેદમાં 4 O2 આપણે જોશે, બરાબર. આ સામાન્ય પ્રક્રિયા, કોઈ પણ દહન પ્રક્રિયા આમાં લાગુ પાડી શકો તમે. આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય કે બેન્ઝીન હોય, હાઇડ્રોકાર્બન કોઈ પણ ચાલે આ દહન પ્રક્રિયામાં, બરાબર. ચાલો, ત્યાર પછી આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક છે એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર, બરાબર. ચાલો શરૂઆત કરીએ. એ પહેલાં આપણે એક ખૂબ જ અગત્યની વસ્તુ શીખવાની છે, એટલે કે રિવિઝન કરવાનું છે. બાકી તમને ઓલરેડી ખબર જ છે એ વસ્તુની. એ છે ઓર્થો અને પેરા સ્થાન, ઓર્થો મેટા પેરા સ્થાન વિશે, બરાબર. ચાલો એક જ મિનિટ, મારાથી ભૂલથી ક્લિક થઈ ગયું હતું. ચાલો, આ આપણી પાસે બેન્ઝીન છે, બરાબર. હવે એની અંદર 3 દ્વિબંધ આવશે. પહેલો દ્વિબંધ, બીજો દ્વિબંધ અને ત્રીજો દ્વિબંધ, બરાબર. ચાલો, હવે ધારો કે મેં પહેલા કાર્બન ઉપર, આ મારો પહેલો કાર્બન છે, બરાબર, એના ઉપર કોઈ એક વસ્તુ જોડી દીધી છે, કોઈ એક વિસ્થાપિત સમૂહ મેં લગાવી દીધો છે હાઇડ્રોજનની જગ્યાએ, બરાબર. તો હવે મારા પહેલા કાર્બન પછી આ આપણો પહેલો કાર્બન થશે, આ આપણો બીજો કાર્બન થશે, આ આપણો ત્રીજો કાર્બન થશે, આ ચોથો કાર્બન, ત્યાર પછી આ પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન, બરાબર. હવે ખાસ યાદ રાખજો, તો આપણા પ્રથમ વિસ્થાપનની બાજુના બંને કાર્બન, એટલે કે છઠ્ઠો કાર્બન અને બીજો કાર્બન, આ બાજુથી નંબર આપો તો આ બીજો થાય, ને આ બાજુથી આપો તો આ બીજો થાય. આ બંનેને ઓર્થો સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, ઓર્થો સ્થાન, બરાબર. પછી આપણા વિસ્થાપિત સમૂહની એક્ઝેક્ટ સામેનું સ્થાન, વિસ્થાપિત સમૂહનું એક્ઝેક્ટ સામેનું સ્થાન જે છે 4 નંબર, એને પેરા સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ હું તમને રિવાઇઝ કરાવું છું, તમને ઓલરેડી ખબર જ છે, બરાબર. અને આપણા વિસ્થાપિત કાર્બનથી એકાંતરે રહેલા સ્થાનને, એટલે કે ત્રીજું સ્થાન અને પાંચમું સ્થાન બ્લુ કલરનું, એને મેટા સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે તમે જ્યારે પણ બેન્ઝીનની વાત કરશો અને એ એકવાર વિસ્થાપિત થઈ ચૂક્યું છે, તો એની પાસે 2 ઓર્થો સ્થાન છે, 2 મેટા સ્થાન છે અને 1 પેરા સ્થાન છે, જ્યાં આવનારો સમૂહ આવી શકશે, બરાબર. સમજાઈ ગયું બધાને? આને થોડું હું તમને સીધું કરી દઉં એટલે તમને સમજવામાં કોઈ તકલીફ ના પડે, બરાબર. ઓકે, ચાલો. જો ઝેડ અહીંયા જોડેલું છે, એ મારું પહેલો કાર્બન છે, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો ને છઠ્ઠો કાર્બન. તો પહેલા કાર્બનની આજુબાજુના બંને સ્થાન ઓર્થો સ્થાન કહેવાય છે, એકાંતરે આવેલા સ્થાનને મેટા સ્થાન કહેવાય છે અને એક્ઝેક્ટ સામેના સ્થાનને પેરા સ્થાન કહેવાય. એટલે 2 નંબર ઓર્થો કહેવાશે, 3 નંબર પેરા મેટા કહેવાશે અને 4 નંબર પેરા. સામે સામે પેરા, બાજુ બાજુમાં ઓર્થો અને વચ્ચે મેટા, બરાબર. ચાલો, એક વસ્તુ આપણા માટે ખાસ જરૂરી છે આ ટોપિક માટે. હવે ખાસ ધ્યાન આપજો, જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું પુનઃ વિસ્થાપન કરવામાં આવે, એક વિસ્થાપિત બેન્ઝીન એટલે આપણે પહેલેથી એકવાર વિસ્થાપન કરી નાખ્યું છે, એટલે કે આપણે બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન કાં તો ટોલ્યુઇન કાં તો ફિનોલ ગમે કંઈક એક વસ્તુ બનાવી નાખી છે. બેન્ઝીન નથી આપણી પાસે, બેન્ઝીનનું એક સંયોજન છે,
એટલે કે કોઈ એક કાર્બન ઉપર આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન એકવાર કરી નાખ્યું છે, બરાબર. જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું પુનઃ વિસ્થાપન એટલે હવે મારે પાછું બીજા 5માંથી કોઈ એક કાર્બનનું વિસ્થાપન કરવું છે. બાકીના જે 5 કાર્બન છે એ 5 કાર્બનમાંથી કોઈ એક કાર્બનનું મારે ફરીથી વિસ્થાપન કરવું છે, બરાબર. ત્યારે સંભવિત 3 દ્વિવિસ્થાપિત નિપજો સમાન પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. હાલો ફરી પાછા આપણા સંયોજનમાં આવી જાઓ. ચાલો સૌથી પહેલાં આપણી પાસે જ્યારે એકલું બેન્ઝીન હોય, બરાબર. ચાલો આપણે એકલું બેન્ઝીન બનાવીએ. અત્યારથી જ ફેરવી નાખું 90 ડિગ્રીએ, બરાબર. હા, આપણી પાસે પહેલેથી બેન્ઝીન છે. આપણે બેન્ઝીનને અને આપણા મોનો વિસ્થાપિત સમૂહને સરખાવીએ. આ પહેલો દ્વિબંધ અહીં બ્લેક પેનથી, ચાલો આ પહેલો દ્વિબંધ, આ બીજો દ્વિબંધ અને આ ત્રીજો દ્વિબંધ, બરાબર. હાલો હવે તમે જુઓ તો અહીંયા દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન આવેલો છે. દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન છે, બરાબર. દરેક કાર્બન પાસે દ્વિબંધ છે કે નહીં? તમે જોઈ શકો છો દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન છે, દરેક કાર્બન ઉપર એક એક દ્વિબંધ છે. એટલે કે અહીંયા રહેલા 6 કાર્બન એક સમાન છે. બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન એક સમાન છે. તમે આ 6માંથી કોઈ પણ કાર્બન સાથે પ્રક્રિયા કરવા સક્ષમ છો. વિસ્થાપન પ્રક્રિયા 6 કાર્બન સરખી આપશે, એમાં કોઈ તફાવત આવશે નહીં, બરાબર. પરંતુ તમે એકવાર એનું વિસ્થાપન કરી નાખશો, જેમ કે અહીંયા મેં ઝેડથી એકવાર વિસ્થાપન કરી નાખ્યું, બરાબર. હવે બેન્ઝીનના 6 કાર્બન સરખા રહેશે નહીં, કારણ કે આ સમૂહની અસર રિંગમાં દેખાશે. એના લીધે આવનારો સમૂહ અહીંયા ઓર્થો સ્થાન ઉપર, પેરા સ્થાન ઉપર અથવા તો મેટા સ્થાનમાંથી 3માંથી કોઈ પણ સ્થાન ઉપર જઈ શકવા માટે છૂટમાં હોતો નથી. કારણ કે જે પહેલેથી વિસ્થાપિત કરીને મેં રાખેલું છે એની અસર આપણા બેન્ઝીન વલયમાં જોવા મળશે. એના લીધે 33.33% ઓર્થો, 33.33% મેટા અને 33.33% પેરા શક્ય નથી. સમજાણું? ત્રણેય સરખા પ્રમાણમાં નહીં મળે. કોઈ એકનું પ્રમાણ વધારે હશે, કોઈ એકનું પ્રમાણ ઓછું હશે. કાં તો ઓર્થો અને પેરાનું પ્રમાણ વધારે હશે ને કાં તો મેટાનું પ્રમાણ વધારે હશે. ખબર કેમ પડે ક્યારે ઓર્થોનું મેટાનું ઓર્થો પેરાનું પ્રમાણ વધારે ને ક્યારે મેટાનું પ્રમાણ વધારે? એ સમજવા માટે જ આ ટોપિક છે, બરાબર. જુઓ ચાલો, અહીં 2 પ્રકારની વર્તણૂક જોવા મળે છે. નિપજ 2 પ્રકારે વહેંચાશે. કાં તો ઓર્થોપેરા મુખ્ય નિપજ હશે અને કાં તો મેટા મુખ્ય નિપજ તરીકે મળશે. સમજાણું? કાં તો તમને ઓર્થો અને પેરા મુખ્ય નિપજ તરીકે મળશે, એટલે વધારે પ્રમાણમાં મળશે, અને કાં તો મેટા તમને મુખ્ય નિપજ તરીકે મળશે વધારે પ્રમાણમાં, બરાબર. આ વર્તણૂકનો આધાર બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર સમૂહના સ્વભાવ પર નથી. તમે હવે બીજું કોને દાખલ કરો છો એની સાથે કોઈ નિસ્બત જ નથી. પહેલેથી ત્યાં કોણ હાજર છે એ નક્કી કરશે કે હવે કોણ આવશે. ટૂંકમાં હું એકવાર રાજા બની ગયો તો હવે હું નક્કી કરીશ કે મારા પછી બીજો રાજા કોણ બનશે. સમજાણું? આવનારો વ્યક્તિ નક્કી નહીં કરે કોણ રાજા બનશે. એની જેમ બેન્ઝીનમાં મેં પહેલેથી એકવાર વિસ્થાપન કરેલું છે, તો પહેલેથી જે વિસ્થાપિત થઈને ત્યાં બેઠો છે એ નક્કી કરશે કે આવનારો બીજો સમૂહ ઓર્થોને પેરા સ્થાન ઉપર જશે કે પછી મેટા સ્થાન ઉપર જશે, બરાબર.
પરંતુ અગાઉથી વિસ્થાપન પામીને દાખલ થયેલા સમૂહના સ્વભાવ પર તેનો આધાર રહેલો છે. આને વિસ્થાપકોની સ્થાન નિર્દેશક અસર કહે છે. મતલબ કે આપણે ઓર્થોપેરા સ્થાન નિર્દેશક આવશે કે પછી મેટા સ્થાન નિર્દેશક આવશે, એ વસ્તુ જોવાની છે અને ચેક કરવાની છે. બરાબર. હાલો, સમૂહના ઓર્થોપેરા અથવા મેટા સ્થાન નિર્દેશકના સ્વભાવ માટે કારણોની ચર્ચા નીચે કરવામાં આવેલી છે. ચાલો કરીએ ચર્ચા એની. સૌથી પહેલા આવે છે ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહો. ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ. બરાબર. ચાલો સૌથી પહેલા તો કોણ કોણ દર્શાવે એના વિશે વાત કરીએ. જો અહીંયા આપેલું છે લિસ્ટ. NH2, NHR, પછી NHCO3, પછી OCH3, ખાલી CH3, C2H5, પછી ક્લોરીન બ્રોમીન આયોડીન એટલે કે હેલોજન, ત્યાર પછી OH. બરાબર. તો તમે જોઈ શકો છો કુલ આપણી પાસે OH, પછી NH2, પછી NHR, NHCO, CH3, OCH3, CH3, C2H5, ક્લોરીન બ્રોમીન આયોડીન, ટોટલ 9 ક્રિયાશીલ સમૂહ એવા છે જે ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. પહેલાં તો આ નવે નવ યાદ રાખવાના છે. આલ્કોહોલ OH, એમાઇન NH2, પછી NHR. બરાબર. ત્યાર પછી NHCOCH3, ત્યાર પછી OCH3, પછી ત્યારે CH3, C2H5, ક્લોરીન બ્રોમીન આયોડીન. બરાબર. ચાલો હવે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કોને કહેવાય? તો જે સમૂહ નવા દાખલ થનાર સમૂહને ઓર્થો અને પેરા સ્થાનનું નિર્દેશન કરે છે તેને ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ કહે છે. ટૂંકમાં આવનારો સમૂહ જો ઓર્થો અને પેરા સ્થાન ઉપર જાય તો એને ઓર્થો પેરા સ્થાન નિર્દેશક કહે છે. એટલે જે સમૂહ આવનારા સમૂહને ઓર્થો અને પેરા સ્થાન પર મોકલે એને ઓર્થો પેરા નિર્દેશક અસર કહેવાય. અહીંયા તમને એનું ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે ફિનોલિક સમૂહ એટલે કે OH સ્થાન નિર્દેશક અસરની ચર્ચા કરીએ. અને એના માટે આપણે ફિનોલના સસ્પંદન બંધારણને ભણવા પડે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ આગલા ચેપ્ટરમાં સસ્પંદન અસરમાં. બરાબર. ચાલો હવે એના માટે મારે પહેલાં તો આ આખું સાફ કરવું પડશે. એક જ મિનિટ આપો મને. બરાબર. ચાલો જુઓ. ચાલો આપણી પાસે ફિનોલની સસ્પંદન અસર છે, એને હું તમને ડિટેલમાં સમજાવું. બરાબર. સૌથી પહેલાં તો તમારી પાસે જે ફિનોલ છે એમાં ઓક્સિજન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર. સોરી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ટોટલ 1 અને 2 છે. એટલે સૌથી પહેલાં OH પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દ્વિબંધ બનાવવામાં વાપરશે. સમજાણું? એટલે અહીંયા દ્વિબંધ આવી ગયો જોવો જોઈએ અને ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી જાય. બરાબર. હવે અહીંયા દ્વિબંધ આવે તો આ કાર્બનના 5 બંધ થઈ જાય. એટલા માટે આ દ્વિબંધમાંથી પાઈ બંધના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન પર સ્થળાંતરિત થઈ જશે. જોજો અહીંયા એરોમાં ભૂલ છે. એમણે જે એરો બતાવેલો છે એ એરો કરવામાં ભૂલ કરેલી છે. એટલે કે આ કાર્બન ઋણ વીજભારિત થશે. હું ભૂસી નાખું છું ખોટી વસ્તુ. બરાબર. ચાલો આ ખોટું છે. ઓકે. ક્યાં આવશે? બાજુના કાર્બન ઉપર આવશે. એટલે ત્યાં ઋણ વીજભાર આવી જશે. જો આપેલું જ છે એમણે છે. આ ઋણ વીજભાર આવી ગયો. હવે શું થશે? તો હવે આ ઋણ વીજભાર જ્યાં દ્વિબંધ નથી ત્યાં દ્વિબંધ બનાવશે. બરાબર. અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન ફરીથી આ કાર્બન ઉપર ટ્રાન્સફર થઈ જશે. બરાબર.
ફરીથી એમને એરો ખોટો બતાવેલો છે એટલે હું ફરીથી સુધારીશ. સમજાણું તમને? ક્લિયર? એટલે જો ત્યાં ઋણ વીજભાર આવી ગયો, બરાબર, અને અહીંયા દ્વિબંધ આવી ગયો છે. હવે તો હવે ફરીથી આગળ વધો. હવે આ ઋણ વીજભાર અહીંયા દ્વિબંધ બનાવી નાખશે, બરાબર, અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર ટ્રાન્સફર થશે. ઓકે, ફરીથી એમણે ભૂલ કરેલી છે, આપણે સુધારી નાખીએ. ચાલો, ઓકે, એટલે આ 3 જગ્યાએ મિસ્ટેક હતી એ સુધારવાની હતી. એટલે હવે આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવી જશે. જો અહીંયા આવી ગયો, બરાબર. હવે એ ઋણ વીજભાર બાજુના કાર્બન ઉપર દ્વિબંધ બનાવે એટલે અહીંયા દ્વિબંધ આવી જશે, અને આ દ્વિબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ફરી પાછો લઈ લેશે પોતાની પાસે, એટલે ત્યાં પાછું સિંગલ બંધ થઈ જશે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાછો ઓક્સિજન પાસે પહોંચી ગયો, બરાબર. તમે જોશો તો તમને ખબર પડશે કે તમારા ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે, તમારા પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે, અને ફરી પાછું તમારા ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવે છે. એટલે કે ઓર્થો અને પેરા સ્થાન પર ઋણ વીજભાર વધે છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધારે છે. મેટા સ્થાન પર એની કોઈ અસર છે નહીં. એટલે મેટા સ્થાન ઉપર તો જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હતા એટલા જ છે, એની ઘનતા કોઈ બદલાણી નથી. પરંતુ સહસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ જોવા મળે છે, બરાબર. જુઓ, ચાલો, ઉપર દર્શાવેલ સહસ્પંદન સૂત્રો પરથી સ્પષ્ટ થાય છે કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. કઈ જગ્યાએ? ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. તેથી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે ઓર્થો અને પેરા સ્થાન પર આવે છે. હવે તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો છો એટલે આવનારો ધન વીજભાર સાથે આવે છે, તો સ્વાભાવિક વસ્તુ છે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે ત્યાં જ એ જોડાશે. એટલે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે, તો જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ધન વીજભાર સાથે આવે છે એ ક્યાં જોડાશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર, બરાબર. વિશેષમાં નોંધવા યોગ્ય બાબત એ છે, હવે આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, બરાબર. હું અહીંયાથી આખું સાફ કરી નાખું છું જેથી કરીને હું તમને એ વસ્તુ બરાબર સમજાવી શકું. ચાલો, જુઓ, ચાલો. પહેલી વસ્તુ, અહીંયા આપણે સહસ્પંદન અસર જોવાની નથી. ક્રિયાશીલતા માટે સહસ્પંદન અસર જોવાની નથી. ચાલો, માત્ર ને માત્ર પ્રેરક અસર જ જોવાની થશે. નોંધવા બાબત એ છે કે OH સમૂહની -I અસરને કારણે બેન્ઝીન વલયમાં ઓર્થો અને પેરા સ્થાન પર થોડીક ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, બરાબર. હવે ખાસ ધ્યાન આપજો, હું તમને ગ્રાફ બનાવીને બતાવું છું, બરાબર. ચાલો, આ આપણી x અક્ષ છે અને આ આપણી y અક્ષ છે, બરાબર. ક્લિયર? હવે સહસ્પંદનને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા આટલી વધી હતી, બરાબર. અહીંયા સુધી ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, બરાબર. હવે આપણને ખબર પડી કે OH -I અસર ધરાવે છે, એટલે પોતે ઇલેક્ટ્રોન ખેંચે છે રિંગમાંથી. તો જો ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોય તો ઇલેક્ટ્રોન શોષાવાનું કામ ક્યાંથી થશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી જ થશે. મતલબ -I અસરને કારણે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી શોષાઈ જાય છે. કેટલી શોષાઈ ગઈ? તો ભાઈ આટલી શોષાઈ ગઈ. સમજાણું? એટલી ઓછી થઈ ગઈ. છતાંય હજી ઓર્થો અને પેરા સ્થાન ઉપર આટલી ઘનતા તો બાકી જ છે ને, મેટા કરતા. મેટા ઉપર આટલી ઘનતા હતી ઇલેક્ટ્રોનની, આ ઓરિજિનલ ઘનતા. સમજાણું? હજુ પણ આટલી ઘનતા ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધારે છે ઇલેક્ટ્રોનની, બરાબર. અહીંયાથી લઈને અહીંયા સુધી
બરાબર. એના લીધે આપણે કહી શકીએ કે OH ઓર્થોપેરા નિર્દેશક અસર ધરાવે છે અને તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે વલયને સક્રિય કરે છે. બરાબર. થોડીક ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, પરંતુ સસ્પંદનને કારણે વલયના આ સ્થાનો પર એકંદર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. હવે આ જ વાત આપણે ક્લોરીન માટે કરીએ. અન્ય સક્રિય કારક કયા કયા છે? આ બધા સક્રિય કારક છે જે રિંગને સક્રિય કરે છે ઓર્થોપેરા સ્થાન માટે. બરાબર. એમાં સૌથી વધુ સક્રિય કારક આવશે ઇથાઇલ, એનાથી ઓછું મિથાઇલ, એનાથી ઓછું OCH3, એનાથી ઓછું NHCOCH3, એનાથી ઓછું NHR, એનાથી ઓછું NH. હવે એવા ક્રિયાશીલ સમૂહની વાત કરીએ જે રિંગને અક્રિયાકારક બનાવે છે, પરંતુ છે તો ઓર્થોપેરા નિર્દેશક જ. બરાબર. હવે ઓક્સિજન કરતાં તમને ખબર છે ક્લોરીનની અંદર ઇલેક્ટ્રોન વિદ્યુતઋણતા વધુ છે. ઓક્સિજન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ છે, તો એની અંદર માઇનસ આઈ અસર એ વધારે હશે. બરાબર. પહેલાં હું આ નકામી વસ્તુ જે દોરેલી છે કાઢી નાખું છું. આ મેટા સ્થાન માટેની ઓકે ફરીથી દોરેલા. બરાબર. ચાલો, ધારો કે આ ઓરિજિનલ ઇલેક્ટ્રોન ઘનતા છે, આટલી હોય બેયમાં. બરાબર. આપણે કોઈ પણ વિસ્થાપન કરેલું નથી એટલે આટલી હોય. પછી તમે એમાં ક્લોરીન ઉમેરો છો એટલે એનું રેઝોનન્સ થશે, એટલે કે સસ્પંદન થશે. એટલે હવે આટલી ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો અને પેરા સ્થાનમાં વધારે જોવા મળે છે. બરાબર. પછી માઇનસ આઈ અસરને કારણે એની ઇલેક્ટ્રોન ઘનતા આટલી બધી ઘટી ગઈ, પણ છતાંય તમે હવે એને કમ્પેર કરો જોઈ, એને કમ્પેર કરશો તો હજુ પણ અરે ભગવાન એને કમ્પેર કરશો તો હજુ પણ મેટા સ્થાન કરતાં આટલી ઇલેક્ટ્રોન ઘનતા એમાં વધુ છે ઓર્થો અને પેરા સ્થાન ઉપર. સમજાણું? અહીંયા ઓર્થો પેરા. હજી આટલી ઇલેક્ટ્રોન ઘનતા એનામાં વધુ છે. આ ઇલેક્ટ્રોનની ઘનતા દર્શાવે છે. બરાબર. તો આના ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે હેલોજન મધ્યમ અક્રિયાકારક છે, કારણ કે તેમની પ્રબળ માઇનસ આઈ અસરને કારણે બેન્ઝીન વલયની અંદર એકંદર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, તેથી વિસ્થાપન મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ઓર્થો અને પેરા સ્થાન ઉપર હજુ પણ ઇલેક્ટ્રોન ઘનતા તો વધુ જ છે, તેથી તે ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. બરાબર. ચાલો, આ ક્લોરીનની આખી એવી જ રીતે જેવી રીતે OHમાં હતું એવી જ રીતે ક્લોરીનની અંદર સસ્પંદન અસર બતાવેલી છે. એક જ સરખું છે, ફરક એટલો છે કે OHની જગ્યાએ અહીંયા ક્લોરીન છે. બરાબર. હવે વાત કરીએ મેટા નિર્દેશક અસરની. જે સમૂહો નવા દાખલ થનાર સમૂહને મેટા સ્થાનનો નિર્દેશ કરે છે તેઓને મેટા નિર્દેશક સમૂહ કહે છે. ટૂંકમાં ઓર્થોપેરાની જગ્યાએ મેટા ઉજાડે. બરાબર. ચાલો, NO2 મેટા નિર્દેશક, સાયનાઇડ મેટા નિર્દેશક, આલ્ડિહાઇડ મેટા નિર્દેશક, કીટોન મેટા નિર્દેશક, કાર્બોક્સિલિક એસિડ મેટા નિર્દેશક, એસ્ટર મેટા નિર્દેશક અને સલ્ફોનિક એસિડ મેટા નિર્દેશક. આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. તમે જોશો તો તમને ખબર પડશે કે આનો જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ પર કોઈ જ ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં દાન કરવા માટે. જોવો જોઈએ, અહીંયા કાર્બન મધ્યસ્થ પરમાણુ નથી, સલ્ફર પાસે નથી, નાઇટ્રોજન પાસે પણ નથી. કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમની પાસે છે જ નહીં વાપરવા માટે કે એ રિંગને આપી શકે. ઉલટાના એ રિંગ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે. બરાબર. અને નાઇટ્રોના સસ્પંદન બંધારણ આપણે ઓલરેડી ભણી ગયા હતા, આગળના ચેપ્ટરમાં જોવો જોઈએ. શું થશે તો સૌથી પહેલાં આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે અને ઋણ વીજભારિત થઈ જશે, તો નાઇટ્રોજન નીચેથી ઇલેક્ટ્રોન ખેંચશે એટલે ત્યાં દ્વિબંધ થઈ જાય. એટલે આ સ્થાન ઉપર, આ ઓર્થો સ્થાન ઉપર ધન વીજભાર આવી જશે, એના કારણે આ બંધ અહીંયા બદલી જશે અને ત્યાં ધન વીજભાર આવી જશે આ સ્થાન ઉપર. હવે બરાબર, તો બાજુનો બંધ અહીંયા બદલી જશે, તો હવે આ સ્થાન ઉપર ધન વીજભાર આવી જશે. બરાબર, જોવો જોઈ છે. અને ફરી પાછું આ દ્વિબંધના ઇલેક્ટ્રોન નીચે આવી જાય તો આ ઓક્સિજનને લીધેલા ઇલેક્ટ્રોન પાછા નીચે આવી જાય.
એના કારણે તમને ખબર પડશે કે ઓર્થો અને પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે. ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે. બરાબર. જુઓ, હવે આપણે નાઇટ્રો સમૂહનું ઉદાહરણ લઈએ તો નાઇટ્રો સમૂહ તેની પ્રબળ -I અસરને કારણે બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી કરે છે. પ્રબળ I અસર તો ક્લોરીન પાસે છે, પરંતુ એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા દાન કરવા માટે. બરાબર. જ્યારે નાઇટ્રોજન પાસે તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી, એટલે એની -I અસર વધારે તાકાતવર થઈ જાય છે. આ કિસ્સામાં બેન્ઝીનમાં એકંદર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે, જે પુનઃ વિસ્થાપનને મુશ્કેલ બનાવે છે. મેટા નિર્દેશક પ્રક્રિયાઓ કરવી મુશ્કેલ છે. એના માટે આકરી પ્રક્રિયા પરિસ્થિતિઓ જોશે. આ સમૂહોને અક્રિયાકારક સમૂહો કહે છે. અહીંયા જો અક્રિયાકારક સમૂહોનો ક્રમ આપેલો છે. સૌથી વધુ અક્રિયાકારક સલ્ફોનિક એસિડ, એનાથી ઓછું એસ્ટર, એનાથી ઓછું કાર્બોક્સિલિક એસિડ, એનાથી ઓછું કીટોન, એનાથી ઓછું આલ્ડીહાઇડ, એનાથી ઓછું સાયનાઇડ ને સૌથી ઓછું NO2, અને એનાથી પણ ઓછા આયોડિન, એનાથી ઓછું ક્લોરીન, એનાથી ઓછું બ્રોમિન, એનાથી ઓછું આયોડિન, એના પછી ફિનોલ આવે. બરાબર. મેટા સ્થાનની સાપેક્ષે ઓર્થોપેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય છે. પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક મેટા સ્થાન તરફ આકર્ષાય છે અને મેટા સ્થાન પર એ જોડાય છે. બરાબર. સૌથી છેલ્લો ટોપિક કેન્સર જન્યતા અને વિષાલુતા. તમારી ટેક્સ્ટ બુકમાંથી આ પોર્શનને ભણાવવાનો નથી, કારણ કે એ ગુજરાત બોર્ડના કહેવા મુજબ ડિલીટ કરવામાં આવેલો છે કોર્સ, અને એ કોર્સ આપણે ભણવાનો નથી. એટલે અહીંયા આપણું 13મું ચેપ્ટર આખું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું સોલ્વ કરવાનું. સ્વાધ્યાય આપણે બોર્ડ ઉપર સોલ્વ કરીશું, જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ના રહે અને આપણે લાઈવ એ દાખલા સોલ્વ કરીશું. બરાબર. થેન્ક યુ સો મચ.